હો ગોગડી તે લંગુબેન ને તેડી ગયા એમ ને ગયા ફરવા એમ ને કેટલા દી રોકાવાના છે? લગભગ 2 દી રોકાવાના છે એમ કેતા હતા. 2 દી રોકાશે એમ પછી મૂકી જશે એમ કેતા હતા. અમારે તો લંગુબેન ઘરે જ ફરી ગયા છે ને તો કોઈ માણા જ નથી લાગતું બોલો. અને મંદિરે દર્શન કરવા ગયા ને તો ગળદી કેટલી ગળદી એની કરતા છે ને આડા દિવસે દર્શન કરવા જવાય હો ભૂતડી. હાચી વાત છે ગોગડી તારી. હરખાઈ આપણે ભગવાનના દર્શન ન કરી એકવે. અત્યારે છે ને આ દિવાળી વેકેશનમાં કોઈ દી ક્યાંય ફરવાય ન જવાય, ક્યાંય મજા ન આવે, નકરી ગળદી જ હોય, ન કરવું પબ્લિક જ હોય. એટલે અત્યારે ક્યાંય ન જવાય. સાંજ મહિનાનું ઘરે પડ્યું રહેવાય, ખાઈ પીને મોજ કરાય. હાચી વાત છે ગોગડી બેન ની ભૂતડી ની. અત્યારે પબ્લિક જ નકરું હોય ને દર્શન હરખા કરવા ન દે. આપણે નાના ટાબરિયા ઘરે મૂકીને જવાના હોય, પાછા ઘરે એ કરતા હોય. એટલે અત્યારે નો દર્શન કરવા જવાય, પછી નિરાતે જવાય, ગળદી હોય ને એટલે. ગોગડી અત્યારે કેમ લંગુ ને તેડી ગયા? એમાં એવું છે ને કેટલી જાતના મકાન છે ને ફાર્મ હાઉસ છે ને ફલાણું છે ને ઢીકણું છે ને તોય કે અમે બધું એને દેખાડી દેવીને ફરી આવીને હારવાર. તો મેં પછી મમ્મી ને એને કીધું મારા હાહુ એમ કે ભાઈ તો તેડી જાવ, આપણે કઈ ના ન પડાય. હવે એને આપી જ દીધા છે તો હું હવે લગ્નની તારીખે લઈ લીધી છે. હવે દિવાળી પછી લગ્ન, દિવાળી થશે ને વહી ગઈ. હવે બેસતું વર્ષ છે આજ. તો હવે બધું આવું નીકળ્યું, કંકો પગલાં ઓલા પગલાં ફલાણું. નકર અમાર વખતે તેવું કાંઈ હતું નહીં. જેમ જેમ સમય બદલતો જાય એમ એમ સમયમાં નકરું પરિવર્તન આવતું જાય છે. સમય જાતો જાય એમ પરિવર્તન આવતું જાય છે. કળિયુગ આવી ગયો છે, ઘોર કળિયુગ. શીબરી માસી આશી વાત છે ગોગડી તારી. કેવો કળિયુગ આવ્યો છે ને અત્યારે તો. આપણે નાના હતા ને ત્યારે આપણે જે જીવતા ને એમ અત્યારની પ્રજા ન રહીએ કે એ રીતે આપણે એ રીતે રહેતા હતા. અને અત્યારે ઓહો કેવો કળિયુગ આવ્યો છે બાપા. હાલો હવે તમારે બધાને શું ખાવું છે? આજ અહીંયા જમવાનું છો તમારે. અમે અમારે સુડેલ જો હું ને મારી સુડેલ બે રાંધી નાખવી. શું ખાવું છે ગોગડી બેન ગોગડાભાઈ? શું ખાવું છે તમારે? જીંકી બેન જીણિયાભાઈ બોલો બધા. શીબરી માસી પુતળી બેન. નહીં હો જોંગાભાઈ તમે કીધું ને આવી ગયું મારા વીરા. અમારે કાંઈ ખાવું નથી બાપા. અમે ઘરે જઈને રાંધશું અને ખાશું. ના ના આપણે આખું ફેમિલી આરે ખાવી ને એમ. હા ગોગડી અહીં જમી આપણે આસ્તા શું ખાવી. હાલો આપણે રાંધી નાખવી કઈક. તો તમારા ઘરે નહીં, આપણે બધા આપણે અમારા ઘરે જમશું. હાલો તમારા ઘરે તો આપણે ખાતા જ હોય જ્યારે હોય ત્યારે. આ વખતે છે ને મારા ઘરે બનાવી આપણે આજ. ભલે ગોગડી બનાવતો એમનો એટલો બધો આગ્રહ છે તો આપણે અહીં ખાશું. મમ્મીને ફોન કરી દેજે અહીંયા વહી આવે ગોગડિયાને લઈને. આપણે લંગુબેન ને ઢીંગુ ને બધાય પપ્પાને. હા તે વાંધો નહીં, તો અહીંયા રાંધી નાખો. બીજું હું અમે જો એટલું તો વહી આવ્યા જ સેવી. થોડા ઘણા ઘરે બાકી છે એને બોલાઈ જશે. અમારા ડોશમાં હોતા અહીંયા આવ્યા ખોડાના. મારો છે ને આજ 2 વર્ષનો આખો દી બગડ્યો. છાતીમાં દુખવા મળ્યું ને હુમલો આવી ગયો ને એમાં ઓલો ડોક્ટર મને કેવી ગાળું દઈને વયો ગયો. મારે એને ભણવાનું નથી. હું ક્યારેક પતાવી દેવાનો છું ડોક્ટરને. છે ભાઈ એવું કઈ ન ગણીને ગાંઠે બાંધવાનું હોય જોંગા ભાઈ. એ તો ડોક્ટર સાહેબ છે કયો તમે, આપણે એની જરૂર પડે. હું ગોગડી બેન ખાવું છે આપણે? જે બનાવવું હોય શાક રોટલા બનાવી નાખવી આપણે. ના ના કઈક બનાવી હાલો ને આજ નવીન. શું બનાવું તમે કયો ને મને. દૂધપાક બનાય, પૂરી બનાય, બટેકાનું શાક બનાય. એટલું બનાય તો મસ્ત મજા આવે ખાવાની, જલસો પડી જાય. હા બસ ઈ હારામ હારું, લ્યો મજા આવશે ખાવાની. પૂતળી તુંય રોકાઈ જજે હો બેન. તાર ઘરવાળાને બોલાઈ લેશે, તું અહીં બી આવજે ખાવા. માર ઘરવાળો નો આવે જોંગાભાઈ, તમારથી બીવે. હું ક્યાં રાક્ષસ છું મારથી? મારામાં શું બીવા જેવું છે કઈ? ભાઈબંધના નકરા મેસેજ આવે છે, બેહતો રહેશે તો આ 2 બાટલા લીધા ને પાર્ટી કરવાનું. લાઈ મેસેજમાં ના પાડી દઉં. બધા મહેમાન હોય જમવાનું છે તો ક્યાં ત્યાં દારૂ પીવા જાવ? આજ 2 વર્ષથી દારૂ નથી પીવો મારે. આજ ના પાડી દો આમને. કપાતરના પેટના આજ છે ને મારે દારૂ નથી પીવાનું. આમાં મેસેજ ન કરતા. અય તમે શું પાછા ફોનમાં મંડાણા? દૂધ લઈ આવો જાવ હાલો, દૂધ પાક બનાવી નાખવી. કેટલું દૂધ લાવું? 3-4 લીટર લેતા આવજો ને. 4 લીટર લેતા આવજો થઈ રહેશે. અને પડ્યો રે ને દૂધ પાક એ તો ફ્રીજમાં મૂકી દેવાય. છોકરા બિચારા ખાધા કરશે. ટાઢો દૂધ પાક તો મને બહુ ભાવે. બીજી વાત ઈ દૂધ પાક બનાવશે કોણ? મને ક્યાં આવડે દૂધ પાક બનાવતા? હું શું તો ખરો આવડો મોટો તારો ઘરવાળો. દૂધ પાક હું બનાવીશ, પૂરી અને શાક તું બનાવજે હો ને. એક દૂધ વાળો મારો ભાઈબંધ છે, લે એને ફોન કરી દઉં. હા એ હું તને એમ કેતો હતો કે આપણે દૂધની જરૂર છે 4-5 લીટર. હા ભેંસનું, ગાયનું હોય તો હાલશે. મળી જશે આજ ન મળે? અરે રે બહુ કરી તો મારે કોથળીઓનું લાવવું પડશે. હા કોથળાનું લાવવું પડે ને શું કરવું તો અત્યારે નથી. તો દૂધ પાક બનાવો તો આજ અમારે બધાને જમવાનું છે. અહીંયા મારા ઘરે બધાને આમંત્રણ આપ્યું છે અમારા પાડોશી. હા તો થાય એમ હોય કોન્ટેક્ટ કંઈક કરાવી દે ને. સારું દૂધ હોય તો સારો દૂધ પાક થાય ને ભાઈ. હા તે ફોન કરી આલ મને હો. ઢોંગો ભાઈ આપણે ગાંડામ ગણવી. પુત્રી એમ છે કે આટાલાલ છે
પણ આટાલાલ નથી હો બધે કોન્ટાક્ટ કેવા છે, દૂધ વાળા હારે એવા કોન્ટાક્ટ, દારૂ વાળા હારે એવા કોન્ટાક્ટ, શાકભાજી વાળા હારે કોન્ટાક્ટ. કોઈ આને કપાતરને ન ઓળખતો હોય એવું ને આખું ગામ ઓળખે. બોલ એવું નથી. ઝોંગો છે ને ફ્રી માઇન્ડ છે કે નહીં, અને આમ ભોળો રહ્યો જેવો છે ને એ અંદર એવો છે ને બહાર એવો, ખુલ્લી કિતાબ છે એટલે બધાને વાલો લાગે, એટલે એને કોન્ટાક્ટ ખારા ને બધા એને રાખે. ઝોંગા બટા, મેં તને કોઈ દિવસ એટલા દિવસ થઈ ગયા મેં તારી પાસે પૈસા માંગ્યા નથી બટા. તું મારી પાસેથી 12,000 ઉછીના લઈ ગયો તો, કટકે કટકે 2,000 લઈ ગયો તો, 50 10 ને 100. એ 2,000 માં દીકરો માર નથી જોતા, પણ મને 10,000 દેજે. મારે છે ને હોનાની કડીયું કરાવીશ લગનમાં, હો ને? હવે તમારે ક્યાં મરવું છે હોનાની કડિયું પહેરીને? હવે તમારે શમશાને જવાના દિવસો છે, કડિયું પહેરવાના નથી. શિબરી માસી સાચી વાત છે ઝોંગાની. આ શિબરીને ક્યાં તાર હોનાની કડીયું પહેરવી છે? ના રે ના, મારી ભાણકીના લગન છે, મને શોખ ન હોય. મને દેજો બટા 10,000. પૈસા તો ઘણા પાસે લેવાના છે શિબરી માસી, પણ કોઈ દેતું નથી. હવે કોઈ પાસે લેવાના નથી શિબરી માસી, બધાને દેવાના છે. નહીં તો 12 લાખનું લેણું છે. એના માથામાં વાળ છે ને એટલું માથે એને બોદો કર્યો છે, અને અત્યારે ખોટું બોલે છે. ઈ ક્યાંથી દેશો કયો તમે શિબરી માસીના પૈસા? હું મારી કિડની વેચી દઈશ, પણ શિબરી માસીના પૈસા દઈ દઈશ. ઉપાધિ કરમાન સુડેલ. તમારી હળી ગેલના પેટની કિડની રાખે કોણ? તમારા શરીરમાં અંદર કઈ હારાવાટ છે નહીં. કોઈ કાંઈ તમારી વસ્તુ રાખે નહીં, કાંઈ લેવાનું છે જ નહીં. શું રાખે? એમ બોલી મારામાં કઈ હારાવાટ નથી, મારી વસ્તુ કોઈ નો રાખે. નો જ રાખે ને, બધું પતાવી દીધું છે. દારૂ પી પી બોલાવોમાં મને તમે. હવે અલકની મલકની પાસેથી નકરું માઈન કરીને નગરું માંગ્યું કાંઈ કામ ધંધી નો કર્યો ને. 10-12 લાખનું લેણું કર્યું છે. કોણ ભરશે? મારો બાપનો બાપ આવે ને તોય ભેગું નથી થાય. એમાં 4 પરજા છે. કાલ સવારે છોકરા મોટા થાય. મૂંગી માર, બેહતું વરે બગાડતી નહીં મારું. આ બોલતી નહીં કાંઈ. મારી તમે જિંદગી બગાડી છે. હું તમે બોલાવોમાં મને. આ છોકરા બિચારા લુગડા વિનાના છે. દિવાળી જેવું દિવાળીનું પરબ છે ને તે છોકરા મારા લુગડા વગરના છે. આ તો ક્યાં જાવું હવે? કોને આવે બધું કેવું? આ તો પાડોશી બધા બેઠા ને એટલે કેવું પડે, ખબર પડે ને. છોકરા બિચારા રોતા હતા, લુગડા કરતા હતા, તો જૂના ગાભામાંથી લાવી દીધા 20-20 ની જોડ. બોલાવોમાં મને તમે હવે. શિબરી માસી અત્યારે ક્યાં તમે પૈસાનું સંભાળ્યું તમે યાર? આ બે બાત છે પાછા. તમારે 10,000 શિબરી માસી હું દઈ દે. સુડે હું દઈ દે. તું તારો તું ઉપાધિ ન કરતી. હવે રાંધવાની તૈયારી કરો, ભૂખ લાગી છે. કાંઈ ન બોલાય ઝોંગાભાઈ. આવું કામ ધંધે સડી જજો. હવે નવું વર્ષ એવું બનાવજો ને કે તમને છે ને આવા શબ્દો કોઈ કહે જ નહીં. તમારા ઘરના તમને કાંઈ ન કહે, હો ને? એમ જ કરવાનું છે હવે. ઝોંગાભાઈ તમારે કરવો છે મારી યાર કામ, પાર્ટ ટાઈમ બિઝનેસ. એમાં છે ને તમારે કાંઈ કરવાનું નહીં. અને હું તમને હમણાં ખાલી સમજાવીશ. તમે છે ને મહિનાના 15 થી 20,000 25,000 કમાઈ શકો આરામથી. બરોબર? કાંઈ મહેનત નથી કરવાની. તે કાંઈ વાંધો નહીં. અમથા આપણે નવરા દાટા મારવી છે, કરવાનું જ હોય ને. કેજો ગોગડી બેન. આ તે કાંઈ વાંધો નહીં. મારા વાલા સબસ્ક્રાઇબર ને કહી દો કે તમે પણ આવું નાનું મોટું કામ ગોતતા હોય, ઘરે તમે હાઉસવાઈફ છો, કાંઈ તમે કામ નથી કરતા, તો તમે ઘરે બેઠા બેઠા 15 થી 20,000 કમાઈ શકો. તો હું મારો નંબર સ્ક્રીન ઉપર આપું છું, ફટાફટ મારો કોન્ટેક્ટ કરો. ઓકે, થેન્ક યુ. બહુ મસ્ત ફાર્મ હાઉસ છે તમારું જાનું. હોય તો ખરું જ ને. હવે એમાં તું આવી ગઈ એટલે 4 ચાંદ લાગી છે મારા ફાર્મ હાઉસ ને, આપણા ફાર્મ હાઉસ ને. મારી દીકુ મજા આવે છે મને તમારી યારે. હવે છે ને આપણે આજનો દિવસ ને આજની રાત અહીંયા રોકાવાનું છે, પછી કાલ આપણે બીજા ફાર્મ હાઉસે જવાનું છે, અને પછી એક મંદિરે જઈશું દર્શન કરવા, ને? કેટલા ફાર્મ હાઉસ છે તમારે? ઘણી બધી પ્રોપર્ટી છે, બધું તારું છે. હવે મને પ્રોપર્ટીની ભૂખ નથી, મને તમારા પ્રેમની ભૂખ છે, તમારા મીઠા શબ્દોની ભૂખ છે, અને પૈસાની ભૂખ નથી મને. પણ તમે મને પ્રેમ આપશો ને એ મારા માટે બધું છે. કદાચ હું ઝૂંપડું હોય ને તોય હું રહીશ, પણ પ્રેમ જોશે મારે, હો ને? એટલે તો તું મને ગમી છો જાન. આ કળિયુગમાં તારા જેવી છોકરી ન મળે જાનુડી. ઘણા માગા આવ્યા હતા, પણ મને કોઈ ગમ્યું જ નહીં તારી સિવાય જાનુ. તું મારા માટે જ બની હતી. હા, એ વાત સાચી. ભગવાને આપણા માટે બેસ્ટ પાત્ર ગોઈતું જ હોય, નહીં? હા, એ વાત સાચી તારી. હવે કર હું જમવાનું કહી દે. અહીં ક્યાં જમવાનું મળશે? આપણે કઈ દાદા રાખ્યા છે આ ફાર્મ હાઉસ નું ધ્યાન રાખે, સાફ સફાઈ રાખે અને ધ્યાન રાખે, તો એ દાદા જમવાનું બનાવી દેશે, અથવા એમના ઘરના કોઈ હશે તો એ બનાવી દેશે. તારે જમવું કહી દે ને બકા. મને જ છે ને આજ બાજરાનો રોટલો નાખા રીંગણાનું શાક ખાવાનું મન થયું. સાવ ખુલ્લું વાતાવરણ, ભારે વરસાદી વાતાવરણ, વરસાદ આવે એવું થઈ ગયું. અત્યારે કઈ ઋતુ છે ને એ જ સમજાતું નથી. શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે, પણ લાગે છે કે આમ ઠંડુ કેવું સરસ વાતાવરણ થઈ ગયું છે. આપણે બે મળ્યા ને એટલે એવું મસ્ત વાતાવરણ થઈ ગયું. કાશ તમે મારી જિંદગીમાં ન આવ્યો હોત ને તો મરી જવાની હતી.
દીકા. અરે પાગલ એવું બોલ મને યાર. હું પોતાની જાતને એટલી ભાગ્યશાળી માનું છું, એટલી ભાગ્યશાળી માનું છું કે તમે મને મળ્યા. થેન્ક યુ ભગવાન, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. હું તે ભગવાનને થેન્ક યુ કહી દઉં તું મને મળી. થેન્ક યુ ભગવાન, થેન્ક યુ મારી લીની જેવી મને ઢીંગી જેવી સંસ્કારી મને પત્ની તમે આપી. થેન્ક યુ. નહીં હું તને એમ કહું છું કે આપણે 3-4 દી તું અહીંયા રોકા તો ઘરે કઈ પ્રોબ્લેમ નહીં થાય ને જાનું? 3-4 દી રોકાવીને તો પ્રોબ્લેમ થાય દીકા. 3-4 દી નો રોકાવા દે, 2 દિવસ તો બરોબર છે. એમ કઈ કે એવા નથી કોઈ, પણ 2 દિવસ તો ઘણું થઈ જાય. 4 દિવસ તો પછી એમને બધાને એમ થાય 2 દિવસનું કીધું 4 દિવસ થયા એમ. આપણે લગ્ન પછી તો હારે રહેવાનું જ છે ને યાર. 4 દિવસ નહીં 2 દિવસ પછી મને ઘરે મૂકી જાજો ને. કાંઈ વાંધો નહીં, તું કેમ બસ. એવું છે, મારો જીવ પાછો ઢીંગલી ઘરે છે કે નહીં એટલે એનામાં છે. હા એ તો હું ભૂલી જ ગયો કે આપણી ઢીંગી ઘરે છે. કાં દીકુ? હા મારા જીવ. હા જાનું તને આખું ફાર્મ હાઉસ બતાવું, ઉપર ધાબે લઈ જાવ આખું, એટલે આખું ફાર્મ હાઉસ તારો હાથ પકડીને બતાવ. હાલ દીકુ. હા મારા જીવ હાલો.